જય શ્રી કૃષ્ણ. આજે આપણે બોડી મેજરમેન્ટથી માપ કરવાનું છે. જો આ બોડી મેજરમેન્ટ મેં લીધું છે ને, એ બોડી મેજરમેન્ટથી બ્લાઉઝની લંબાઈ છે 14.5 છે, એટલે 15.5 કરવાની. સ્લીવની 5 છે અને ચેસ્ટ છે 41ની, એટલે એ ભાગથી એ નથી, એટલે આપણે એવી રીતના કરવાનું છે. એનો ચોથો ભાગ કરીને અને પછી સ્લીવનું માપ છે, કમરનું માપ છે 38 છે. આપણે આ માપથી એકદમ સિમ્પલ 4 ટક્સવાળું બ્લાઉઝ કરવાનું છે. 41નું ચેસ્ટનું છે આ. સૌથી પહેલાં આપણે આગળનું આમાં આપણે યોગવાળું કરવાનું છે ને, એટલે બોડી મેજરમેન્ટનું છે યોગવાળું. તો સૌથી પહેલાં આપણે અહીંયાથી મેં તમને શીખવાડ્યું છે. સૌથી પહેલાં બોડી મેજરમેન્ટમાં આઈ હુકનું આપણે અહીંયાથી બાદ કરી લેવાનું. જો આઈ હુકનું અહીંયાથી આપણે બાદ કરી લીધું. અને બેલ્ટ છે, નીચે બેલ્ટ લગાડવાનું છે. તો આપણે ઉપરનું 12.5નું આપણે 12.5માં, અને એને ચેસ્ટ વધારે છે ને, છાતીનું ભાગ વધારે છે 41નું છે ને, એટલે એમાં 1 ઇંચ 42, અને એનો ચોથો ભાગ થઈને આ એના 11ની ચેસ્ટમાં આવશે. આ એટલે 11ના ચેસ્ટમાં આપણે આ હેવી સાઇઝનું છે, એટલે શોલ્ડર આપણે આમાં 6નું લેવું. 6નું શોલ્ડર અને 6નું જ આપણે આર્મ મોલ્ટે આપણે 6 સવા 6 સુધી આપણે આર્મ મોલ્ટે લેવાનું છે અહીંયાથી. પછી જો સવા 6નું આર્મ મોલ્ટ છે, અને 6નું છે આ શોલ્ડર. 6નું આ શોલ્ડર છે આવી રીતના. અને પછી અહીંયાથી ચેસ્ટનું માપ છે, છાતીનું માપ છે. આ આપણે જ્યાંથી આર્મ મોલ્ટનું લીધું છે ને, ત્યાંથી જ આપણે છાતીનું માપ લેવાનું છે. પછી જો ત્યાંથી જ્યાં 6નું માપ લઈ લીધું, 6નું માપ પૂરું થાય સવા 6નું, ત્યાંથી જ પછી આપણે છાતીનું માપ લેવાનું છે. છાતી આમાં આવશે 11.5ની. જો 11.5 ઉપર એક ટીક કરવાનું. પછી નીચે આવી રીતના, જો નીચે આવી જ રીતના જ, એમાં બીજું કાંઈ નથી કરવાનું. નીચે આવી રીતના 11.5 ઉપર ટીક કરીને પછી 2 ઇંચ વધારાનું, પછી 2 ઇંચ વધારાનું આવી રીતના. પછી સ્કેલથી સીધી એક લીટી, બીજી એકદમ હાવ સહેલું બ્લાઉઝ છે. બ્લાઉઝમાં આ સાદું બ્લાઉઝ છે, એટલે સાદા બ્લાઉઝમાં તમને ગળાપટ્ટી ઓલું કે આ ચોરસ ગળામાં અને ગોલ ગળામાં, અને બીજું પટ્ટીવાળી ગળા અને પાઇપિંગવાળો ગળાપટ્ટી તમને અલગ અલગ શીખવું હોય મને તમે કમેન્ટમાં કહી દો. તમને અલગ જો અહીંયા જ્યાંથી આપણે આર્મોટ લીધું હોય ને, ચેસ્ટનું માપ લીધું ને, એ જ ખૂણાથી હવે એમાંથી આપણે અડધું ઇંચ અંદર જવાનું. જો અડધું ઇંચ અંદર ગયા, અડધું ઇંચ, અને ત્યાંથી આપણે એક ક્રોસ આપી દેવાનું. ત્યાંથી આપણે એક મસ્ત ગોલ આવે ને, એટલે ત્યાંથી એક ક્રોસનું શેપ આપી દેવાનું. પછી જ્યાંથી આપણે આ ક્રોસ આપ્યું ને, ત્યાંથી જ આપણે 1 ઇંચનું ઉપરનું માર્ક કરી દેવાનું. આ જો ઉપરથી એટલું, આ જેટલું આ ખોલાવાળું ભાગ આવે ને, એ ખોલાવાળું ભાગ નહીં આવશે. હવે આ ખોલાવા પછી ઉપરથી આપણે જ્યાંથી શોલ્ડરનું લીધું છે ને, ત્યાંથી આપણે ખંભાનું માપ લેવાનું છે. ખંભો છે 4નો અહીંયાથી ખંભો લેવાનું છે. અને પછી અહીંથી જ આગળનું ગળું થોડુંક મોટું જ રાખવાનું છે. એમને મોટું ગળું જોઈએ, એટલે 6નું રાખવાનું છે. અને અહીંયાથી જો 2.5નું છે ને, તો અહીંયાથી 3નું લેવાનું. નીચે આપણે 3નું લઈ લેવાનું, અડધું ઇંચ વધારે દેવાનું. વધારી દીધું. હવે જ્યાંથી આપણે ખૂણો હોય છે ને, ત્યાંથી જ 1 ઇંચનું આ શેપ આપીને ત્યાંથી ડાયરેક્ટ આમ કટ કરી દેવાનું. જો થઈ ગયું એકદમ સરસ રીતે આ. અને પછી અહીંયાથી વચ્ચે ઉપર જ્યાં આ આગળનું ભાગ થઈ ગયું, અને પછી આ જે આ બે આપણે ખંભાનું ભાગ વધ્યું ને, એમાંથી જ આપણે કેવી રીતના વચ્ચે ટક્સ લેવાનું. આ 4નું છે ને, એટલે 2 ઉપર એનાથી વચ્ચે સેન્ટર કાઢવાનું. આ સેન્ટરથી આપણે સીધું જ આ મૂકવાનું. અહીંયાથી જો સીધું જ આ મૂક્યું આપણે, અને 10 ઉપર એક ટીક કરી દેવાની. આ 10 ઉપર ટીક કર્યું. પછી સેમ આપણે આમાં યોગ પ્રિન્સેસ ટક્સ બ્લાઉઝ છે. કયું છે? યોગ પ્રિન્સેસ ટક્સ. પછી અડધું પોણું ઇંચ આ બાજુ, અને અડધું પોણું ઇંચ આ બાજુ. આ આપણે આમ જોઈ લેવાનું. આ 1.5 ઇંચ, જો આ 1.5 ઇંચ આ થઈ ગયું છે. પછી આ પોઈન્ટ જ્યાં આપણે આર્મોલ્ટનું સેટ દીધું છે ને, એ પોઈન્ટથી ને આ પોઈન્ટને ટીક કરી દેવાનું. જો આ ટીક કરીને ટીક કરી દીધું. પછી સેમ હજી આમ જો આ તમે થાઓ ને, તો અહીંયાથી કટિંગ કરી શકો. અહીંયાથી કટ કરી દો ને, અહીંથી કટ કરીને પછી આને જોઈન્ટ કરો, એટલે તમને ખોલાવાળું પ્રશ્ન નહીં આવશે.
જો પછી અહીંથી જે તમને કીધું છે અહીંયાથી ખોલાવાળું પ્રશ્નો આવે અહીંયાથી કટ કરી દો. તો હું તો કટ નથી કરતી કેમ કે મારે એવી છે, જો હું આવી રીતના આમ સિલાઈ લઈ લઉં એટલે એકદમ પરફેક્ટ સિલાઈ આવી જાય છે. અહીંયાથી આવી રીતના એમ સિલાઈ લઈ લો ને, અડધું ઇંચ અંદર હોય આવી રીતના, આટલું થોડુંક વધારે આમ આપણે આમ થોડુંક વધારે લઈને આમ સિલાઈ મારી દઈએ ને એટલે એકદમ પરફેક્ટ જ સિલાઈ આવી જાય. અને પછી અહીંયાથી જ આના જ સામે 2.5 ઇંચનું, જો આપણે આ કર્યું છે ને આના સામે આપણે 2.5 ઇંચનું એક લીટી આપણે કરી દેવાનું. આમાં જ મેઇન છે ને, પાછળનું આગળ તો આગળનું સરસ થઈ જ જાય છે. જો પછી અહીંથી આ લાંબુ છે ને એટલે આ આના સામે જ ટક્સ લેવાનું છે, આ ટક્સ એ આના સામે જ. જો આ ટક્સે અહીંયા સુધી, આ ટક્સે આના સામે નાના ત્રણેય એક સામે અને આ એક ગોલમાં, એટલે જરાય ખોલા ના આવે કેમ કે હેવી સાઇઝનું છે બ્લાઉઝમાં, એટલે જરાય ખોલા અહીંથી આર્મહોલમાં ખોલા ન આવે, બાજુમાંથી એકદમ સરસ ફિટિંગ આવે, અહીંયાથી આ બાજુથી આગળના ભાગમાં છાતીના ભાગમાં એકદમ સરસ ફિનિશિંગવાળું આવે, અને કમરમાં સરસ આવે. અને અહીંયાથી જ્યાંથી આપણે માપ લીધું છે ને ત્યાંથી જ આપણે આમ જો 2.5 ઇંચનું ગોલ શેપ, કેમ કે આપણે અહીંયા નીચે બેલ્ટ લગાડવાનું છે એટલે અહીંયાથી આમ ગોલ શેપ આપી દેવાનું. થઈ ગયું? સમજાઈ ગયું ને તમને? જો હું પાછું એક વખત સમજાવી દઉં, હું તમને પાછું એક વખત. જો સૌથી પહેલાં આગળનું માપ લેવાનું છે, જો આમ લંબાઈ માપ લેવાનું છે, પછી અહીંયાથી શોલ્ડરનું માપ લેવાનું છે. જો શોલ્ડરનું માપ લઈ લીધું, પછી આપણે અહીંયાથી આગળ ખંભાનું માપ લેવાનું છે, ખંભાનું માપ લઈને પછી નીચે આર્મહોલ લેવાની છે, અને 2.5 ઇંચનું ક્રોસ ઉપરથી આપવાનું છે. જો 2.5 ઇંચનું અહીંયાથી ક્રોસ, આમાં ક્રોસ આપવાનું છે કે આપણે આમાં દોરી ન લગાડીને તો એ ખંભો ન પડે. 2.5 ઇંચ અહીંયાથી સિલાઈમાં કરવાનું, અને જ્યારે આપણે સીવી દઈએ ને ત્યારે 2.5 ઇંચનું ક્રોસ આગળથી આપવાનું. જો અહીંથી આ કોર્સ ને આ કોર્સ હરખું સરસ હોય ને તો આખું ખંભો પડે નહીં. આનું જે ખંભો પડવાના બધાને બહુ રહે ને કે મારા બ્લાઉઝમાં ખંભો પડી જાય, દોરી આમાં તમે દોરી ન લગાડો ને તો એ તમારું એવું સરસ એકદમ ફિટિંગવાળું ને એકદમ સરસ બ્લાઉઝ રહે. અહીંથી ક્રોસ ને આ 2 ક્રોસ હોવું જોઈએ, અને અહીંયાથી આમ ક્રોસમાં અને આવી રીતના આમ સિલાઈ મારી દેવાનું, એટલે એકદમ કટિંગમાં અહીંયાથી કરવાનું. જ્યારે ગળાપટ્ટી કરીને જ્યારે આનો આપણે 2 શોલ્ડર જોઈન કરીને તો અહીંથી ક્રોસ કરવા, એટલે 2 ક્રોસ સરખું હોય ને તો એ આપણા, કેમ કે આપણા ખંભાનું ભાગ છે ને આમ ક્રોસમાં આમ નીચે નમતું હોય, એટલે અહીંયાથી નમતું ઉપરથી થાય ને તો એટલે એકદમ સરસ અને એકદમ ફિટિંગવાળું થાય એ બ્લાઉઝમાં એકદમ સરસ ફિટિંગ આવશે. અને બ્લાઉઝ એકદમ સરસ તમે દોરી ન લગાડો ને તોય તમારે બ્લાઉઝમાં કાંઈ વાંધો નહીં આવશે. હવે જો હું તમને આગળનું આ થઈ ગયું છે, હવે હું તમને જો પાછળનું મેં આ જ માપનું બીજું છે બ્લાઉઝ, હું તમને એમાં સમજાવી દઉં છું, કેમ કે પછી વિડીયો બહુ લાંબી થઈ જાય તો પછી તમે આખી વિડીયો તમે જોતા નથી, સ્કીપ કરીને તમે જોશો ને તમને સમજાશે જ નહીં. અને મારી વિડીયો તમને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે હું તમને, અને પ્લીઝ મારી વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને એમ થાય હું તમને કયા નયા ટોપિક ઉપર સરસ બધુંય તમને સારું શીખવાડું. જો થઈ ગયું. હવે હું તમને આ જ માપમાં, જો આગળમાં હું તમને સમજાવ્યું છે આ જ માપમાં, જો મેં બીજું પહેલાં મારે આવું બીજું બ્લાઉઝ છે ને તો જો મેં આ જ માપનું આ મેં કટિંગ કર્યું છે. આમાં જો મેં ને બીજું કટિંગ કર્યું છે. જો આ પાછળનું ભાગ આવી જ રીતના, જેવી રીતના એમાં આગળનું લીધું ને એવી જ રીતના એમાં જો મેં લંબાઈનું માપ લઈ લીધું છે આખું. જો આગળ આખું લંબાઈનું માપ લઈ લીધું છે. જો આમાં 14.5ની છે ને એટલે 15.5ની લંબાઈ લીધી છે. પછી ઉપરથી છાનું શોલ્ડર લીધું છે, અને છાનું આર્મહોલ લીધું છે, અને 2.5 ઇંચ ઉપરથી આ બાજુથી ક્રોસ આપ્યું છે. અને જે અહીંયા આપણે આગળના ભાગમાં અહીંયા 1 ઇંચ લીધું છે ને, તો મેં પાછળના ભાગમાં અહીંથી 1.5 ઇંચ લીધું છે. જો અહીંયાથી ને આગળના ભાગમાં છે ને મેં 1 ઇંચનું લીધું છે, અને પાછળના ભાગમાં અહીંથી જ ખૂણાથી જ 1.5 ઇંચનું લઈ લીધું છે. જો અહીંયાથી ખૂણા ઇંચથી 1.5 ઇંચનું લઈ લીધું છે, એટલે એ પાછળનું અને લંબાઈ અને સેમ એવી જ રીતના કર્યું છે. આ પાછળનું ગળું છે, પાછળનું ગળું જો 7નું છે ને 6નું છે ને, એટલે 2.5 ઇંચ વધારીને 6.5નું લઈને પછી અહીંયાથી ગોલ અહીંથી 3નું માપ લઈને પછી અહીંયાથી 1 ઇંચ આપીને આમ ગોલ શેપ આપી દીધું છે. આ પાછળનું થઈ ગયું છે. અને પછી આ છે, આમાં મેં સ્લીવ કટિંગ કર્યું છે.
જો આ માપમાં હવે આમાં ગળાપટ્ટી કમરપટ્ટી આ જો આમાં યોગનું માપ મેં એવી જ રીતના માપ લીધું છે. યોગનું માપ જો હું બધાય તો બ્લાઉઝમાંથી લઈએ છે યોગનું માપ બેલ્ટનું માપ, પણ હું બ્લાઉઝમાંથી નથી લેતી. જો એકદમ તમને સહેલી રીત બતાવું, મારી જે રીત છે ને હું તમને એ બતાવું છું કેવી રીતના લઉં છું. જો આવી રીતના આ પાછળનો ભાગ છે ને, પાછળને ભાગને આવી રીતના સેટ કરીને મૂકી દેવાનું. પછી એના જ ઉપર આપણે જે આગળનું જે કર્યું છે ને એમાં એવી જ રીતના એને સેટ કરી દેવાનું. અહીંથી ઉપરથી સેટ કરી દેવાનું. કરીને પછી આપણે જો યોગનું જોવાનું કે આમાં હવે બેલ્ટ નાનું મોટું થાય છે, સરસ ઊંચું નીચું થઈ જાય છે. આમાં જો આગળથી જેટલું આપણે એમાં સિલાઈમાં લેશું ને એટલું સિલાઈવાળું માપને આવી રીતના આમ ક્રોસ કરી દેવાનું. જો આપણા હાથથી જ આવી રીતના આમ ક્રોસ કર્યું, આંગળીથી આપણે ક્રોસ કરીને આપણે આપણી આંગળીને આવી રીતના મૂકવાનું. અને પછી અહીંથી જ્યાંથી આપણે આ ક્રોસ અડધું ઇંચનું આપ્યું છે ને ત્યાંથી જ આપણે જો આ ચારનું બેલ્ટ, આમાં ચારનું બેલ્ટ આવે છે. આંગળીથી આટલું આપણું ચપટી લઈ લીધું છે. પછી એટલી આપણે ચપટી લેશું. એ ચપટીનું માપ લઈને પછી જો આ ચારનું બેલ્ટ આવશે આગળનું, અને પછી પાછળનું આવી જ રીતના જો આ નિશાન છે જ અહીંયા જ આપણે પાછળમાં આવી જ રીતના આટલી આપણે ચપટી લેવું ને એ ચપટીને આવી રીતના લઈને પછી જો પાછળ એમાં જો પાછળનું આવશે 3નું અને આગળનું આવશે 4નું. અને પછી એ આપણે નહીં ખબર પડી કે એ લખી દેવાનું. અહીંયા છે ને આપણે લખી દેવાનું આ 4નું આગળનું અને આ 3નું પાછળનું ને આગળનું ને આ પાછળનું. પછી આ એમાં બેલ્ટ કેટલું રહે એમ તો કમરના ચોથા ભાગ કરી દેવાનું ને એમાં પછી 2.5 ઇંચ ઉમેરવાનું. એવી રીતના હોય. અને એમાંય તમને ન ખબર પડતી હોય ને કે કેવી રીતના ઉમેરવાનું કેવી રીતના, તો જે આપણે આ જો આ બેલ્ટ છે ને બ્લાઉઝ આમ મૂક્યું, આના જ ઉપર પાથરી દીધું અને મૂકીને પછી પાછું આટલો જેટલું આપણે આ ટક્સ લેવું ને, જો આટલું આપણે ટક્સ લેવું ને 1.5 ઇંચનું, આવી રીતના ટક્સનું માપ લઈ લેવાનું. આમ ટક્સને પાછી આપણે આંગળીથી જ જો આ ટક્સ લઈ લીધું પછી આમ આંગળીથી આવી રીતના આમ શેપ આપી દેવાનું. અને પછી અહીંથી આપણે આમ મૂકવાનું અને મેજર ટેપમાં જોઈ લેવાનું. જો 11:15ની 11:30નું યોગ આવે છે તો પછી આપણે 11:30નું જો અમે યોગ એવી જ રીતના કટિંગ કર્યું છે. આ જો યોગ મેં કટિંગ કર્યું છે. જો અહીંથી એની પહેલાં લંબાઈ જો 11:30ની લંબાઈ છે. 4નું છે ને તો આપણે 1 ઇંચ યોગમાં વધારવાનું છે એટલે 4 છે એટલે અહીંયા 5નું લીધું છે. એટલે 1/2 ઇંચ ઉપર સિલાઈમાં જશે ને 1/2 ઇંચ નીચે, એટલે આપણે પરફેક્ટ 4નું આવી જાય. અને પાછળનું જો 3 છે ને, જો અહીંયા મેં તમને માપમાં લખાયું છે ને 3, જો આ 3 છે ને અહીંયા 3, જો તો પાછળના ભાગમાં જો 3 છે ને તો 4 એટલે 4નું લીધું છે. એટલે 1 ઇંચ 1/2 ઇંચ ઉપરની સિલાઈમાં અને 1/2 ઇંચ નીચેના સિલાઈમાં. પછી ઉપરથી આપણે ખૂણા આવી રીતના થોડું આ ખૂણો એટલે આપવાનું બેલ્ટમાં આ ખૂણો, કેમ કે અહીંયા જો આમ ખૂણો આપણે ગોલ શેપ આવે ને એટલે અહીંયાથી આમ આટલું લેવું અને અહીંયાથી ગોલ શેપ લેવું એટલે પરફેક્ટ મસ્ત ફિટિંગવાળું અને એકદમ સરસ આપણું આ બ્લાઉઝ થઈ જાય. મારું શીખવાડવાનું, મારી વિડીયો તમને કેવી લાગે છે, મારું શીખવાડવાનું તમને સમજમાં પડે છે કે નહીં, તમે મને કમેન્ટમાં કહેજો. ને મારી વિડીયો તમને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.